ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે 15મું કાવ્ય અધૂરું મૂકેલું ને. કાવ્યનું નામ શું છે? ગોદમાતની ક્યા. બરાબર. કાવ્યના કવિ ચંદ્રકાંત શેઠ. આપણે ત્યાં સુધી જોયું હતું ને, આપણે એના શબ્દાર્થ અધૂરા લખતા હતા. જે કાવ્ય છે કે જો સુર તાલ ને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. સુર તાલ ને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. આપણે એ લીધેલું ને જોયેલું. ફરી પાછો આપણે એનો આગળનો પહેલી પંક્તિ, જો પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હોય ને તો ખુલ્લું રાખો ને, તો હું તમને કઈ કાવ્ય પંક્તિનો કયો ભાવાર્થ કહું ને એનો તમને તરત ખ્યાલ આવી જાય. આપણે લઈ લીધી હતી ગયા લેક્ચરમાં, પલ્લવ ને પુષ્પો તો મળશે પાલવમાં નો ક્યાં. પલ્લવ એટલે પાંદડું, પુષ્પ એટલે ફૂલ, અને પાલવ એટલે માતાની સાડીનો છેડો. જોઈ ને, નાનું બાળક હોય તો માતાના ખોળામાં રમતું હોય તો માતાની સાડીનો છેડો પકડીને રમતું હોય ને, એ માતાની સાડીનો છેડો પકડીને રમે એ પ્રેમ માનો ક્યાંથી, એમ કહેવાનો અર્થ એવો. સુર તાલ અને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. સુર તાલ, સંગીતના સુર, તાલ એટલે વાદ્ય, અને સંગીત મળશે તમે આનંદ મેળવવા માટે. જોઈએ ને કે આપણે ઘણા બધા કામના બોજા હેઠળ જીવતા હોય તો આનંદ મેળવવા માટે આપણે સંગીતના ગીતો સાંભળતા, ઘણું બધું કંઈક એવું કરતા હોય છે. બધું આપને મળે જિંદગીમાં. ટહુકો એટલે માતાનો સાદ. પણ જે માતાને સાંભળવી, માતા બોલતી હશે, એ આપને સાંભળવા મળશે નહીં. હાજર હાથ હજાર હોય પણ છાતીમાં ની ક્યાં. તમારી પાસે ઘણા બધા મદદ કરવા માટે ઊભા હોય, અથવા મદદ તમને આપવા માટે ઊભા હોય. હાજર હાથ હજાર એટલે કે ઘણા બધાની મદદ તમારી સાથે હોવી. આપણે એનો અર્થ લખી લઈએ. ઘણા બધાની મદદ તમારી સાથે હોવી. છાતીમાંની ક્યાંથી? છાતી એટલે હૃદય. આમ તો આપણને ખબર છે કે લાગણી, પ્રેમ આપણા હૃદયથી આપણે અનુભવતા હોઈએ છીએ. તો એ માતાનો પ્રેમ, લાગણી તમને મદદ માટે ઘણા બધા છે, પણ જે હૃદયથી સાચી રીતે જે માતાની લાગણી, માતા મદદ કરે એવું આપણો મિત્ર અથવા તો અન્ય વ્યક્તિ આપણી મદદ કરી શકતા નથી. એવું નથી કરી શકતા, એવું નહીં, કરી શકે છે. પણ માતાની સ્વાર્થ વગરની લાગણી છે. મિત્રને તો હજી સ્વાર્થ છે કે મારે જરૂર પડશે તો મને મિત્ર મદદ કરશે, પણ માતાનો આવો કોઈ સ્વાર્થ હોતો નથી. માતા કોઈ એવી સ્વાર્થી વાત કરતી નથી. બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાંથી. બારે એટલે 12 મહિના, ઉમટવું એટલે વરસવું. 12 મહિના સુધી સતત વરસાદ વરસવો. હેત એટલે પ્રેમની, હેલી એટલે એક ધારું વરસાદનું વરસવું ને. આપણા વડીલ લોકો પાસેથી આપણે સાંભળીએ ને કે આજે વરસાદ આવ્યો, કાલે વરસાદ આવ્યો, પછીના દિવસે 8 દિવસ 10 દિવસ એક ધારો વરસાદ આવે છે. તો એ સતત એક ધારો વરસાદ આવે છે એને શું કહેવાય? હેલી. ક્યારેય વરસાદનું બંધ ન રહેવું અને સૂર્યપ્રકાશ ન દેખાવો એને શું કહેવામાં આવે છે? સતત હેતની હેલી, વરસાદ ખૂબ પડવો. એટલે જોઈએ ને કે 12 મહિના સુધી વરસાદ પડે છે. આપણા જીવનમાં વરસાદનું સ્થાન ઘણું બધું છે. આપણે બધાને ખબર છે કે પૃથ્વીને કેટલી લીલીછમ બનાવે છે વરસાદ. દરેક જીવોનું પોષણ શું છે? તો કે વરસાદ. જો દુષ્કાળ પડે તો માણસોને કેવી સ્થિતિ થાય છે? એક જીવનો ખોરાક છે, એમ ક્રમ હશે. આ કુદરતનો ક્રમ છે. તો કુદરતી રીતે જે વરસાદ થાય છે આપણા જીવનમાં ઘણું બધું સ્થાન ધરાવે છે. એથી વિશેષ જોઈને આપણો માતાનો પ્રેમ છે ને એ ખૂબ આપણા માટે જરૂરી છે. એટલે આમ તો આ કાવ્યમાં કવિએ માતાનું સ્થાન અથવા માતાના વખાણ, માતા એટલે શું, માં કેવી છે, જો કવિ પોતે પોતાના જીવન ઉપરથી એમ કહે છે કે માં આપણા જીવનમાં કેટલું સ્થાન ધરાવે છે, માતાનું સ્થાન શું છે. એટલે સરસ મજાની માતાની વાત કરે છે. ભર્યા ઉનાળે પરબ સરીખી છાયામાં ની ક્યાં. ભર્યા ઉનાળે, ઉનાળાનો સમય હોય, ભર્યો ઉનાળો એટલે ખૂબ તાપ પડતો હોય, સખત તાપ પડતો હોય. જોઈ ને, ખાસ કરીને આપણે ફાગણ મહિનો જાય અને હોળીના દિવસો જાય ને એટલે આપણે બધા જેમ કહીએ કે હવે ઠંડી ગઈ સાવ. અને આમ તો હોળીના દિવસો પહેલાંથી ગરમી ઘણી બધી પડવા જ માંડતી હોય છે. હવે ખૂબ ઉનાળો, ભર્યો ઉનાળો એટલે ચૈત્ર વૈશાખનો. ખૂબ એટલે ખૂબ. આમ તો જેઠ મહિનામાં હોય છે તડકા, પણ જેઠ મહિનાનો વરસાદનો મહિનો કહેવાય છે. એટલે ખૂબ તાપ, ગરમી એ ભળે એનો ભર્યો ઉનાળો કહેવાય. સતત તાપ પડવું. ભર્યા ઉનાળે પરબ સરીખી. પરબ શબ્દ છે
જોઈ ને કે વટે માર્ગુ માટે અથવા રાહદારી માટે પીવા માટે કરેલી પાણીની વ્યવસ્થા રાહદારી રસ્તામાં જોઈ ને પરબ પીવા માટેની જે પાણીની વ્યવસ્થા કરેલી હોય એને શું કહેવાય? પરબ કહેવાય. બીજા માટે સેવા અર્થે ચાલુ કરેલું, જોકે સેવા અર્થે અથવા તો ઘરના સભ્ય આપણી માતાએ આપણા માટે પાણી ભરે એ પરબ સરખ્યું કે જે તરસ્યા લોકોની તરસ છીપાવે, રાહદારીઓ રસ્તામાં નીકળતા માણસોને જે પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે એને પરબ કહેવાય. આપને ખબર છે કે તરસ લાગે ત્યારે આપણે પાણી પીવા મળે તો એ પાણીની આપણે કેવડી મોટી કિંમત હોય છે ને, આપણે બધાને હોય છે, પાણી મળે એની કિંમત હોય ને આપને, એટલે એ પાણીની કિંમતની વાત કરેલી છે. ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં? ભર્યા શિયાળે, અત્યારનો સમય થયો ને, હાલનો સમય, આપણે અત્યારે ખૂબ ઠંડી પડે છે, તો આ ઠંડીના સમયમાં ભર્યા શિયાળે હૂંફ આપતી, હૂંફ એટલે આમ તો આમાં હૂંફ એટલે ગરમી, આ કાવ્યમાં હૂંફ એટલે ગરમી. અથવા તો ગરમી અથવા તો એક હુંફાળું એમ જીવનમાં આપણે સારી એવી ભાવના, સારી બાબત કરવી એના અર્થમાં આપણે લઈ શકીએ. બસ ગરમી, હૂંફ એટલે આમ તો ગરમી, જે વહાલ પ્રેમ જે માતા પાસેથી આપણે મેળવી શકીએ તે. હૂંફ આપતી માયા માની ક્યાં? માયા એટલે લાગણી, પ્રેમ, મમતા, આ માની ક્યાં છે? માયા, માયા શબ્દ છે કે મમતા, માયા એટલે મમતા. માતા પાસેથી તો આપણે ઘણું બધું મેળવી શકીએ ને, માનો પ્રેમ છે, લાગણી, પ્રેમ, આ બધું આપણે મેળવી શકીએ છીએ. ઈ ક્યાંથી? માયા, મમતા, પ્રેમ ક્યાંથી? સરસ મજાનું જો ગોદ માતની ક્યાં? ગોદ એટલે ખોળો, માતાનો ક્યાં? આપણી સમક્ષ કવિએ પ્રશ્ન મૂક્યો છે ને કે ગોદ માતની ક્યાં? તો આ કાવ્યના કવિએ આપણી સમક્ષ આ મૂકેલી વાત છે એ સરસ મજાની વાત મૂકેલી છે અને કાવ્ય અહીંયા આપણે પૂરું કરીએ છીએ. દરેક કાવ્ય પંક્તિમાં આવતા દરેક શબ્દને મેં તમને બોર્ડમાં લખતી ગઈ અને સમજાવતી ગઈ. આપણે દરેક કાવ્યના શબ્દાર્થ આપણે આ રીતે દરેક શબ્દને લખી લીધા. હવે આપણે શું કરવાનું? તો કે કાવ્ય પોથીમાં સ્વાપોથીમાં આપણે પ્રશ્ન જવાબ લખશું, એટલે આપણે સ્વાપોથી લખી લઈએ. જોકે અત્યાર સુધી આપણે તમને એના ફોટો પાડીને મૂકી દેતા, પણ હવે આપણા લેક્ચર વધેલા છે, તમને દર રવિવારે એક પીરિયડ મૂકતા. હવે ગુરુ, શુક્ર, શનિ 3 દિવસ આપણા પીરિયડ આવે છે, તો હવે આપણે પીરિયડમાં જ તમને લખાવી શકશું. એટલે સ્વાપોથીમાં આપણે પ્રશ્ન લખી લઈએ. સ્વાપોથીના પ્રશ્ન આપણે લખવાના રહેશે. સ્વાપોથીમાંથી જે પ્રશ્ન લખવાના થાય છે એ પ્રશ્ન આપણે લખીએ. તો પહેલાં જોઈએ છીએ કે આપણે સ્વાપોથીમાંથી કાવ્ય 15 જો પહેલો પ્રશ્ન છે પાના નંબર 74 ઉપર છે. સ્વાપોથીના વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે પીડીએફ દ્વારા તમને સ્વાપોથી મોકલી દેતા હતા. ઘણા વિદ્યાર્થીઓની પણ ફરિયાદ હતી, ક્યારેક ફોટો વ્યવસ્થિત ઉકલે છે, નથી ઉકલતું, કેમેરાનું જે વ્યવસ્થા હોય છે, ઘણાને બધાના મોબાઈલની વ્યવસ્થા હોતી નથી, ઘણું બધું પ્રશ્ન થાય. એટલે હવે આપણે લેસન સાથે જ તમને સ્વાપોથીમાં લખાવી દઈએ. આપણા આવતા સોમવારે આપણા વિષયની ટેસ્ટ હોય તો ટેસ્ટનો કોર્સ તો આપણે પૂરો કરી લીધો છે. આ 15મું કાવ્ય આપણે ટેસ્ટમાં લીધેલું નથી. ક્યાં સુધી આપણે ટેસ્ટમાં લીધેલું છે? તો કે 14 સુધી. પહેલો પ્રશ્ન કયો છે? સવિસ્તાર ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે, શા માટે? સરસ જો પ્રશ્ન. હવે જવાબ લખો. ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની માટેનો ઝુરાપો સાલે છે. સાલે એટલે વર્તાય છે. ચકલીનો નહીં, સાદો
ચાલે છે એટલે વર્તાય છે. કવિ વિચારે છે જીવનમાં છત અને છત્ર મળશે, પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી શૈયામાં પણ માતાની સોડની અનુભૂતિ નથી થતી. જીવનમાં રસ્તા અને રાહી કૌંસમાં લખો મિત્રો મળશે, પણ ત્યાં માની હાજરી અનુભવવા નહીં મળે. ચંદ્ર, અલ્પવિરામ સૂર્ય ને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ ચાલે છે. પલ્લવ ને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત માણવા મળશે, પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો. મદદ કરવા 1000 હાથ તૈયાર છે, પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે? પ્રશ્નાર્થ ચિહ્ન. વર્ષાની હેલી ઉમટે છે, એમાં માના હેતની હેલી તો શોધીએ જડતી નથી. પૂર્ણવિરામ. કવિ ભર ઉનાળે તરસ છીપાવતી પાણીની પરબ સમી માની અનુસ્થિતિ અનુભવે છે. કવિને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ ચાલે છે, કારણ કે હવે એમની પાસે માં રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. પૂર્ણવિરામ. અહીંયા આપણો આ મોટો સવિસ્તાર પ્રશ્ન પૂરો. બીજો સવિસ્તાર પ્રશ્ન બોલું. ગોદ માતની ક્યાં? પ્રશ્નાર્થ ચિહ્ન સિંગલ કોમામાં. ગીતની વિશેષતા દર્શાવો. પૂર્ણવિરામ. પ્રશ્નનો જવાબ લખશું. ગોદ માતની ક્યાં? પ્રશ્નાર્થ ચિહ્ન સિંગલ કોમામાં. ગીતમાં કવિએ આદિથી અંત સુધી માની મમતા માટેનો ઝુરાપો, ઝબલાનો ઝુરાપો, દીર્ઘ. ઝુરાપો એટલે તો કે વસવસો, મા પાસેથી પ્રેમ મેળવવાની જે વસવસો છે એને ઝુરાપો કીધો છે. ઝુરાપો વ્યક્ત કર્યો છે. કવિને દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ માતાના પ્રેમ વાત્સલ્ય પાસે ફીકી લાગે છે, જેમાં
માતાનો હૂંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું? પ્રશ્નાર્થ ચિહ્ન. કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખ સાહેબી મળશે, પણ એ દરેક વસ્તુમાં માની ગોદ, માની સોડ, માની રાહ, ત્રણેય વચ્ચે અલ્પવિરામ, માની ગોદ અલ્પવિરામ, માની સોડ અલ્પવિરામ, માની રાહત અલ્પવિરામ, માની વાત્સલ્યપૂર્ણ આંખો અલ્પવિરામ, માનો પાલવ અલ્પવિરામ, માતાનો મીઠો સાદ અલ્પવિરામ, માતાની હૂંફ અલ્પવિરામ, માતાની હેતની હેલી અલ્પવિરામ અને માતાની છાયાને અને માયા ક્યાં છે? પ્રશ્નાર્થ ચિહ્ન. એનો અભાવ સતત સાલે છે. ચાલે નહીં, સાલે, સાદો. અનુભવવું, સાલવું એટલે અનુભવવું. માતૃ મહિમાને બિરદાવતા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારોથી સજાવ્યું છે. ભર્યા ઉનાળે પરબ સરીખી માની માયા અને બારે ઉમટે હેતની હેલી માની. સિંગલ કોમામાં લઈ લ્યો આ શબ્દ. ક્યાંથી આપણે સિંગલ કોમા ચાલુ કરશું? બારે ઉમટે હેતની હેલી માની કોમામાં લઈ લ્યો. જેવા શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. ફરી સિંગલ કોમામાં. ગોદ માતની ક્યાં? પ્રશ્નાર્થ ચિહ્ન કોમા પૂરા થી શરૂ થતી લયબદ્ધ પ્રશ્નાવલી કોમામાં લખો. માયા માની ક્યાં? પ્રશ્નાર્થ ચિહ્ન કોમા પૂરા. આગળ વીરમે છે. વિરમવું એટલે પૂરું થવું. વીરમે છે પૂર્ણ વિરામ. ત્યારે એમ લાગે છે કે આ પ્રશ્નો નથી અલ્પવિરામ, પણ કવિના મનમાં સાલતી માની અધૂરપ અને માનો ઝુરાપો છે. માની અધૂરપ અને માનો ઝુરાપો છે. 2 ગુણવાળા પ્રશ્ન, 2-3 વાક્યવાળા પ્રશ્ન મુખ્ય 2, એનો પેટા પ્રશ્ન 1. પ્રશ્ન જોઈએ આપણે. માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? જવાબ લખશું. આકાશમાં સૂર્ય અલ્પવિરામ ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે.
પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, અલ્પવિરામ ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉપમા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. પૂર્ણવિરામ. અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો. બીજો પેટા પ્રશ્ન જોઈએ. માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ લખો. માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે. એ જ રીતે જીવનમાં પણ ભલેને સૌ પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. પૂર્ણવિરામ. બીજો પ્રશ્ન પૂરો. પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન જોઈએ. કવિને માતા પાસેથી શું મળે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ. કવિને માતા પાસેથી એની ઉફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે. એના પર માના હેતની હેલી સતત વરસે છે. માની શીતળ છાયા અને ઉફાળી માયા મળે છે. આ પ્રશ્ન અહીંયા પૂરો. પૂર્ણવિરામ. મુખ્ય પ્રશ્ન 2ના 3 પેટા પ્રશ્ન, 3 પ્રશ્નને જવાબ આપણે લખ્યા. હવે મુખ્ય પ્રશ્ન 3 પ્રશ્નના 5 પેટા પ્રશ્ન છે. એમાં પહેલો પેટા પ્રશ્ન બોલું. ગોદ માતની ક્યાં? પ્રશ્નાર્થ ચિહ્ન. કાવ્યના કવિનું નામ લખો. જવાબમાં લખો. ગોદ માતની ક્યાં કાવ્યના કવિ ચંદ્રકાંત શેઠ છે. બીજો પ્રશ્ન. ગોદ માતની ક્યાં કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ગોદ માતની ક્યાં કૃતિનો સાહિત્ય પ્રકાર ગીત છે અથવા ઉર્મી ગીત પણ કહેવાય. માતાના પ્રશ્ન 3. માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? માતાના ટહુકા પાસે સૂરની, અલ્પવિરામ તાલની અને સંગીતની વિસાત નથી. ચોથો પ્રશ્ન. હાજર હાથ હજાર હોય સિંગલ કોમામાં ઉક્તિનો અર્થ શું થાય? જવાબ. હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય છે. પૂર્ણવિરામ. 5મો પ્રશ્ન. માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ. માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે.
ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે। હવે સ્વાપોથીમાં આપણે વ્યાકરણ વિભાગ છે તો વ્યાકરણ વિભાગ તમને બોર્ડમાં લખી દઉં, જોઈને આપણે સારા અક્ષરે પૂરી લેશું। વ્યાકરણ વિભાગ, વ્યાકરણ વિભાગમાં આપણે પહેલો ક્રમ આવે છે જોડણી। પહેલો ક્રમ કયો આવે? જોડણી। તો આપણે શું કરશું? આપેલી ખોટી જોડણી બોર્ડમાં લખતા નથી તો શું કરશું? તો કે જોડણી સીધી સુધારેલો સીધો જવાબ આપણે લખશું। વ્યાકરણ વિભાગ એમાં પહેલો ક્રમ જોડણીમાં જો શું આપ્યું છે? પુષ્પ, તો ત્યાં પુષ્ય સુધારેલો શબ્દ લખ્યો આપણે જોડણીનો। પુષ્ય પણ નથી, પુષ્પ થશે, પુષ્પ। બીજો તો કે સૂરજ, એમાં સૂરજ તો સાદો શ દીર્ઘ આવશે। ત્રીજો ક્રમ શયન ખંડ, તો એમાં મીંડાવાળો સાદો શ નહીં, શયન ખંડ। ચોથો ક્રમ છતર, છતર એટલે બીજો તો અડધો જોડેલો છતર। હવે આ આપણે પહેલો ક્રમ હતો જોડણી વાળો, હવે બીજો ક્રમ આવશે સ્વર વ્યંજન એટલે ધ્વનિ છૂટા પાડો। એમાં પહેલો ક્રમ છે ટહુકો, તો આપણે ટહુકો નથી લખતા, ઉ દીર્ઘ છે એટલે આખો લખશું પ્લસ કો। તો ક માં આપણે ખોડો આવે ને, ખબર છે ને, આપણે ખ્યાલ છે ને કે સ્વર અને વ્યંજન છૂટા પડે તો વ્યંજનથી સ્વર છૂટો પડે તો આપણે વ્યંજનને શું કરીએ છીએ? ખોડો કરીએ ને, બરાબર ને? ખ્યાલ આવી ગયો ને ટહુકો। પછી બીજો કયો છે? તો કે શૈયા, તો કે મીંડાવાળો શ, માંથી અ નામનો સ્વર છૂટો પડે છે પ્લસ ય છે, યતિસનો ઈ આખો કરશું ને પછી પાછો ય ને પછી એમાં આ, તો કે આ બે ખોડા થશે। શા માટે? તો કે એક અડધો અ છે એને આપણે આખો લઈ લીધો ને પછી આપણે શું કરશો? હુફ, તો હ છે એની માથે અનુસ્વાર છે એટલે શું કરશું? દીર્ઘ ઉ કરીને માથે અનુસ્વાર મૂકી દેશું, હુફ। ફ માંથી કયો સ્વર છૂટો પડે? અ નામનો સ્વર છૂટો પડે ને। પછી ત્રીજો પોઈન્ટ આપણે પહોંચ્યા, ત્રીજો પોઈન્ટ પહોંચ્યા આપણે તો કે વિશેષણ સંજ્ઞા પહોંચેલા છીએ તો કે સંજ્ઞામાં પહેલો ક્રમ કયો આવશે? તો કે ગોદમાતની ક્યાં? તો માત જાતિવાચક સંજ્ઞા, માત જાતિવાચક સંજ્ઞા। પછી હેત, તો કે ભાવવાચક સંજ્ઞા। વ્યાકરણ વિભાગ આપણે અહીંયા સુધી રાખશું। વ્યાકરણ વિભાગ હજુ અધૂરો છે આપણા, આવતા લેક્ચરમાં આપણે વ્યાકરણ વિભાગ પૂરો કરી લેશું। અહીંયા સુધી રાખી આપણું આ કાવ્ય વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે લખી લેવું।